બોલીએ સદગુરુ મહારાજની જય। આજના અવસર ઉપર મને પલક દીદીની પ્રેરણાથી મને તેના ચરણોમાંથી કંઈક પ્રાપ્ત થયું છે। મારી આશા છે કે મારા બધા ગુરુ ભાઈઓ તથા બહેનો ઉપર પણ પલક દીદીએ જેવી મારી ઉપર કૃપા કરી છે તેવી કૃપા કરે। પલક દીદીએ મારી ઉપર કૃપા દ્રષ્ટિ નાખી છે તે મારા માટે ખૂબ જ અનમોલ છે। માટે હું બે શબ્દ કહેવા માંગુ છું કે લાખો જીવના તારણહાર પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં દાસના અનંત કોટી જય સદગુરુ મહારાજ। જ્ઞાન ગાદી પર બિરાજમાન પરમ પૂજ્ય અનુભવી મહાપુરુષો, ધર્મસભામાં ઉપસ્થિત સર્વ જિજ્ઞાસુઓ, આત્મા સ્વરૂપી સંતોના ચરણમાં પણ અનંત કોટી જય સદગુરુ મહારાજ। હું પલક દીદીને આરાધના કરું છું કે તે આપણને મોક્ષ તરફ જવાનો માર્ગ બતાવે। બોલીએ સદગુરુ મહારાજની જય। બોલીએ સદગુરુ મહારાજની જય। તો આજની સભામાં પધારેલ ભાઈઓ તથા બહેનોને મારા જય ગુરુ મહારાજ। તો આજે આપણે સર્વ ધર્મનો સાર લઈ તો બધાય સંતો ને મહાપુરુષો એમ કહે છે કે તમને મનુષ્યનો અવતાર મળ્યો એટલે ભગવાનની ભક્તિ કરવાનું સાધન મળ્યું। આપણને મનુષ્યનો અવતાર મળ્યો એટલે ભગવાનની ભક્તિ કરવાનું આપણને સાધન મળ્યું છે। અને કુદરતે એક આ મનુષ્ય અવતારને જ પરમાત્માની ભક્તિ કરી અને એના ચરણે જવાનો હક આપ્યો છે। એક મનુષ્ય અવતારને જ આપ્યો છે ને। એટલે રવિ સાહેબ કહે છે કે મનુષ્ય અવતારમાં જો કરી ભક્તિ કરી અને પરમાત્માના ચરણને પ્રાપ્ત કરવું હોય તો એ ભક્તિ કેવી રીતે કરવી એ સંતો આવા મહાપુરુષો આપણા સદગુરુના ચરણે જઈને પૂછી લેજો। આ ભક્તિ કેવી રીતે કરવી એ સદગુરુના ચરણે જઈ અને પૂછી લેજો। અને છતાંય સંતોએ એમ કીધું છે કે વચન વચન કી મેંડ હે, જે વચને માર્યા મરી ગયા, જે વચને છોડી દીધા રાજ, એ વચન વિચારીને જે ન રાયલા એના સુધરી ગયા છે કાજ। એ વચન વિચારીને જે ન રાલે એના સુધરી ગયા કાજ। તો એ કયું વચન? એ કયું વચન કે જે વચનની અંદર પરમાત્માને મળવાનો કોલ રહેલો છે કે તમે જાઓ હું તમને 15 દી પછી આ વસ્તુ હું તમને આપીશ। એ આપણે કોલ જ આપ્યો ને। આપણે કોલ આપ્યો કે હું તમને આ વસ્તુ આપીશ એટલે આપીશ। એમ સદગુરુએ આપણને નામ આપ્યું ને, અને એ નામના ધ્યાનથી નામીની ઓળખાણ થાય એ આપણને કોલ આપ્યો। સદગુરુએ આપણને કોલ આપ્યો કે આ નામનું ધ્યાન કરવાથી આપણે પાર બ્રહ્મ પરમાત્મા સ્વરૂપના દર્શનના લાભ લઈ શકશું। એ વચનની અંદર એ કોલ જ રહેલો છે। પણ આપણી આળસે, આપણી બેદરકારીએ આ ભજન સ્મરણ ન કરવી અને એનો લાભ ન લઈ શકવી તો એક વાત જુદી છે।
બાકી ગુરુએ શબ્દ સુણાવ્યો, સુખરામ બાપાએ શબ્દ સુણાવ્યો એ જરાય નથી જૂઠો, પણ આવી સત્સંગ રૂપી પાટી કરી અને વચન વત્રણેથી એક જ એકડો ઘૂંટો. આવી સત્સંગ રૂપી પાટી કરી અને વચન વત્રણેથી એક જ એકડો ઘૂંટો. એટલા માટે આપણે આજે એક મહાન સંત એટલે કે દેવાયત બાપાની આપણે વાત કરવી તો જૂનાગઢ જિલ્લાની બાજુમાં આવેલું એ ગામ છે. એ વંથલી નામનું જે ગામ છે ને, એ ગામમાં ઉદયશંકર ગોર અને એમના પત્નીનું નામ સોનબાઈ. આ ગોર અને ગોરાણી એ વંથલી ગામમાં 2 જણા રહેતા હતા. અને ઉદયશંકર ગોર એક દિવસ બરોબર આરતીના ટાણે સંધ્યા થઈ ગઈ હતી અને એક બાજુ નગારા વાગતા હતા. અને આજે ઉદયશંકર ગોર છે ને, એ પોતાના ઘરમાં બેઠા બેઠા હર હર મહાદેવ, હર હર મહાદેવ એના જાપ માળામાં જપે છે. અને એ વખતે પોતાના પગના અંગૂઠા ઉપર એક પાણીનું ટીપું પડ્યું. એટલે આ ગોરને મનમાં વિચાર આવ્યો કે હું તો રૂમની અંદર બેઠો છું, હું મારા ઘરમાં બેઠો છું, તો આ ઉપરથી પાણી આવ્યું કેવી રીતે? હું કદાચ બહાર બેઠો હોઉં ને કદાચ વરસાદનો એકાદો છાંટો પડ્યો હોય, પણ અહીંયા અંદર કેવી રીતે પાણી આવ્યું? એમ કરીને જ્યાં આમ આંખ ખોલી ત્યાં તો સામે સોનબાઈમાં પોતાના પત્ની બેઠા હતા. અને એ બેઠા બેઠા રડતા હતા. આંખમાંથી આહુડાની ધાર થઈ. એટલે આ ઉદયશંકર ગોરે સોનબાઈ માને એના પત્નીને એમ પૂછ્યું કે ગોરાણી, આ રડવાનું કારણ શું? ત્યારે એ સોનબાઈ માં એમ કહે છે કે ગોરદેવ, હવે આ સહન નથી થતું. હું પાણી ભરવા જાઉં અને પાણી ભરીને આવતી હોય અને સામેથી કોઈ બીજી સાહેલી કે કોઈ સ્ત્રીઓ આવે પાણી ભરવા, તો મારું મોઢું જોઈને પાછી ફરી જાય છે. હું વાંજણી છું ને, એટલે મારું મોઢું કોઈ જોતું નથી. અને હવે મારે આપઘાત કરી લેવો છે એવો વિચાર આવે છે. અને આ વાંજિયા મેણું છે એ સહન નથી થતું. લોકો બહુ મેણા મારે છે. ત્યારે આ ઉદયશંકર ગોરે માળા એક બાજુ મૂકી અને એના પત્નીને આશ્વાસન આપ્યું કે ગોરાણી, આ જીવન છે ને, ઈશ્વરે અનમોલ આપેલું છે, અમૂલ્ય આપેલું છે. એને આમ આપઘાત કરીને ટૂંકાવી ન દેવાય. અને આ ઈશ્વર આપણી સામું જોહે, એક દી આપણા ઘરે પારણું બંધાવશે, આવું આશ્વાસન આપે છે. અને ધીમે 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 દિવસો જાય છે. એમ એક દિવસ એવું બન્યું કે વંથલીમાં એક બ્રાહ્મણ છે, એ બ્રાહ્મણ વંથલીની બજારમાંથી નીકળ્યા અને પોતાની ઝાલર વગાડતા જતા હતા અને એમ બોલતા જતા હતા કે મારે આ 18 દિવસના ઉપવાસ થયા છે,
પણ મારો ઉપવાસ કોઈ છોડાવી નથી શક્યું. મારા ઉપવાસને કોઈ છોડાવી નથી શક્યું. આજે મારે 18મો ઉપવાસ છે. જો કોઈનામાં તાકાત હોય, મારી ડિમાન્ડ પૂરી કરી શકે એમ હોય, મારા વચનોને પૂરા કરે, તો મારે એની ઘરે જમવું છે. મારે આ 18મો ઉપવાસ પૂરો કરવો છે. નહીતર હવે આ બ્રાહ્મણ મરી જવાનો છે. આજ 18 દિવસના ઉપવાસ થયા એમ પોતાની ઝાલર વગાડતો જાતો તો અને આમ બોલતો જાય છે. એમાં ઉદયશંકર ગોર છે એ સાંભળી ગયા અને એમ કહે છે કે સાંભળું ગોરાણી, આ એક બ્રાહ્મણ નીકળ્યા છે આ વંથલીની બજારમાં અને પોતે ઝાલર વગાડે છે અને એને 18 દિવસના ઉપવાસ થયા તો હજી સુધી કોઈ એનું ઉપવાસ નથી છોડાવી શક્યું. એટલે ઉદયશંકર ગોર છે ને એ આમ બારા નીકળે છે ને એ કહે છે કે ઉભા રહ્યો ભૂદેવ, ઉભા રહ્યો, મારી વાત સાંભળો. પહેલા તો તમે ઝાલર વગાડવાનું બંધ કરો અને હું તમારો ઉપવાસ છોડાવી દઉં. આવું આ ગોરે કીધું. અને એ વખતે જે ઓલા બ્રાહ્મણ દેવ હતા એ આ ઉદયશંકર ગોરને એટલું કહે છે કે મારે 18 દિવસના ઉપવાસ થયા છે તો હું મને કોઈ જમાડવા વાળો નહીં મળ્યો હોય, મને કોઈ જમાડવા વાળો નહીં મળ્યો હોય. ઘણાય મળ્યા છે, ઘણાએ મને ઊભા રાખ્યા ને એમ કહે છે કે અમે તમારો ઉપવાસ છોડાવી દઈ, અમે તમારો ઉપવાસ છોડાવી દઈ. પણ મારી ડિમાન્ડ પૂરી કરે, મારા વચનોને પૂરા કરે, હું જે માંગુ એ મને આપે, તો ન્યા મારે જમવાનું છે. અને આજ મારે 18મો ઉપવાસ છે. આવું એ બ્રાહ્મણ દેવે કીધું. પણ એ ઉદયશંકર ગોર છે ને એ કાંઈ વિચારતા નથી કે કદાચ ગોર છે અને કેટલુંક માંગી લે. કદાચ ભલે ને જીવ માંગી લે તો આજે આ જીવ પણ આપી દેવો છે. પણ આ બ્રાહ્મણને આજે 18 ઉપવાસ થયા છે એને મારે જમાડવા છે. એટલે ઉદયશંકર ગોર એમ કહે છે કે મારે કાંઈ વિચારવું નથી, તમે હાલો મારી હારે. તમારી જે કાંઈ ઈચ્છા હોય ને એ મને કહી દેજો. તમારે જે માંગવું હોય તમ તાર માંગી લ્યો, પણ તમે મારી હારે હાલો, મારે તમારા ઉપવાસ પૂરા કરવા છે. અને ત્યારે એ બ્રાહ્મણ ઉદયશંકર ગોરને એમ કહે છે કે એમ હું પેલા મારી ઈચ્છા ન કહું. એટલે કે તો કે પેલા તારે હા પાડવી પડે, પેલા તારે હા પાડવી પડે. તમે જો મારી ડિમાન્ડ પૂરી ન કરી શકો એમ હોય તો મને ના પાડી દ્યો. હું જે માંગુ એ તમે મને ન આપી શકો એમ હોય તો મને ના પાડી દેજો, અને કાં તો નહીતર હા પાડો. અને જોજો ગોર, હા પાડ્યા પછી ના નહીં પડાય. તમારે ગમે એમ કરીને મારી ડિમાન્ડ પૂરી કરવી પડશે. હું જે માંગુ એ મને આપવું પડશે. આટલું કીધું તોય આ ઉદયશંકર ગોર છે એ કાંઈ વિચારતા નથી અને એમ કહે છે કે ભલે ને મારો જીવ આપવો પડે,
મારો જીવ કેમ ન આપવો પડે, પણ બ્રાહ્મણ દેવ તમે હાલો, પધારો મારે આંગણે. અને એ વખતે એમ કહેવાય છે કે આ જે બ્રાહ્મણ છે એ ઉદયશંકર ગોરના આંગણે આવ્યા અને મીઠો આવકારો આપ્યો. બ્રાહ્મણ દેવ આવી અને બેઠા. પછી આ ગોરે એમ પૂછ્યું કે બોલો બ્રાહ્મણ દેવ, તમારી શું ઈચ્છા છે, તમારી શું ડિમાન્ડ હતી? એટલે એ બ્રાહ્મણ દેવે એટલું કીધું કે મારી ડિમાન્ડ તો ખાલી એટલી જ છે કે 13 ગોરણીને જમાડી દો. 13 ગોરણીને જમાડો અને 13 ગોરણીને તમારી યથાશક્તિ પ્રમાણે તમે એને દાન આપો, દક્ષિણા આપો, પછી હું જમી લઈશ, નહીતર હું એમ જમીશ નહીં. બસ મારી આટલી જ ડિમાન્ડ છે. એટલે ઉદયશંકર ગોર કહે કે બસ આટલી એવી ડિમાન્ડ હતી કે ખાલી બસ આ 13 ગોરણીઓને જમાડવાની, અને તમારે 18 દિવસના ઉપવાસ કરવા પડ્યા. બ્રાહ્મણ દેવ કે હા, હું મારી ડિમાન્ડ પહેલાં કહેતો નથી ને, હું બતાવતો નથી ને, એટલે લોકો બી જાય છે, લોકો બી જાય છે અને મારી આ જે ઉપવાસ છે ને એ પૂરો નથી કરાવી શકતા. પણ હે ગોરદેવ, હે ઉદયશંકર ગોર, તે કાંઈ વિચાર્યું નહીં અને તું મને આમનામ લઈને આવી ગયો. અને મારી ડિમાન્ડ તો ખાલી બસ એટલી હતી કે આ 13 ગોરણીને જમાડી દો. અને ત્યારે જે ગોરાણી છે સોનબાઈમાં, એ પોતે થાળીમાં કંકાવટી લઈ અને ગોરણી કરવા માટે જાય છે. પણ જે ઘરે જાય ને એ ઘરની બાયુ હોય કે જે સ્ત્રી હોય, એ આનું મોઢું જોઈને પાછી ફરી જાય. આ મોઢું જોઈને પાછી ફરી જાય, કારણ કે આ તો વાંજિયા છે. અને ત્યારે વાંજિયાનું મોઢું ન જોવાતું એવી એક પ્રથાઓ હાલતી, હતી. એટલે આનું મોઢું કોઈ જોવે નહીં. એક પણ જગ્યાએથી આને એકેય ગોરણી ન મળી, અને 13 ગોરણીઓ કરવાની હતી. જે જગ્યાએ જાય અને એમ કહે કે મારે ગોરણી કરવી છે, એમ કહે કે ઈ તો અમારી દીકરીએ જમી લીધું, હવે ઈ ન જમી શકે, તમે રહેવા દ્યો, બીજા ઘરે જાઓ. બસ બધેથી એમ જ જવાબ આવ્યો. અને આ ગોરાણીમાં એમ કરતા કરતા આખું ગામ ફરી વળ્યા, પણ એકેય ગોરણી ન મળી. એટલે એને અંદરથી એટલું બધું દુઃખ થયું કે હવે તો મારે આ જીવનને ટૂંકાવી દેવાય, આ જીવનને ટૂંકાવી દેવાય. એક પણ ગોરણી મળી નથી. અને અમારે આંગણે જે આ બ્રાહ્મણ દેવ આવ્યા છે, એની જે આ 13 ગોરણીની માંગણી છે, એ તો અમે હવે નહીં પૂરી કરી શકીએ. પણ એ જે બ્રાહ્મણ છે એને 18 દિવસના ઉપવાસ થયા છે, એ મરી જાહે તો પછી આ જીવીને શું કરવું છે? અને એક તો આ વાંજિયા મેણા છે એ તો સહન તો થતા નથી, અને આ 13 ગોરણીમાંથી એક પણ ગોરણી મળી નથી. હવે શું કરવું? એમ કરતા કરતા આ ગોરાણીમાં પોતાના ઘરે પાછા આવ્યા અને ગોરદેવને કીધું કે ગોરદેવ, હવે આપણે આપણા જીવનને ટૂંકાવી દેવાય.
કારણ કે એક પણ ગોરાણી મળી નથી, એક પણ ગોરણી મળી નથી. અને આપણે આંગણે જે આ બ્રાહ્મણ આવ્યા છે એને આપણે જાકારો તો દેવાય નહીં. આપણે આંગણે જે બ્રાહ્મણ આવ્યા છે એને જાકારો તો દેવાય નહીં, કારણ કે એ વચન દઈને લાવ્યા હતા ને. આપણે વચન દીધું હતું કે અમારા પ્રાણ જાહે છતાંય અમે તમને ભૂખ્યા નહીં રાખીએ. પ્રાણ દેવા પડે તોય ભલે, પણ ભૂખ્યા નહીં જવા દઈ. એટલે એ બ્રાહ્મણ દેવને ના પાડવી એ કરતા તો આપણે આપણા જીવનને ટૂંકાવી દેવાય, મરી જવાય. એટલે એ ઉદયશંકર ગોર અને એ ગોરાણીમાં એવું નક્કી કરે કે હવે આ જે દોરડું પડ્યું છે ને એ દોરડું બાંધી અને ગળા ફાંસો ખાઈ આપણે જીવન ટૂંકાવી દઈ. આવું કહી અને પોતે જ્યાં ફાંસીએ ચડવાની તૈયારી કરી, અને એ વખતે જોજો અહીંયા કેવી કસોટી થઈ કે પોતાને મરવાનો વારો આવી ગયો. પોતાને મરવાનો વારો આવી ગયો, આવી કસોટી થઈ. એક બ્રાહ્મણ હાટું થઈ અને સત્ય નથી છોડવું એટલા માટે. નકર તો આ ઘર છોડીને ભાગી જવાય, આ ગામે છોડી દેવાય. આવો વિચાર આવે ને, કઈ મરી થોડું જવાય. આવો વિચાર પણ આવે ને. પણ ત્યારે એ બ્રાહ્મણને જે વચન આપ્યું હતું ને એ વચન જવાનું હતું દેવું. એ બ્રાહ્મણને જાકારો આપવો, જાકારો તો આપવો નથી. અને એ ઉદયશંકર ગોર અને ગોરાણી માએ મરવાનું નક્કી કરી નાખ્યું. અને પોતે ફાંસીએ ચડવા જાય છે ત્યારે ડેલીએ ટકોરા થયા. એની ડેલીએ ટકોરા થયા કે એ બ્રાહ્મણ દેવ, આ ઉદયશંકર ગોર છે ઘરે. એટલે અહીંયા આ બેયને વિચાર આવ્યો. ઉદયશંકર ગોર કે આ સમયે અહીંયા કોણ આવ્યું હશે? પોતે હજી ફાંસીએ ચડ્યા નહોતા. અને ગોરાણી માને કહે છે કે જાવ તો જોઈ આવો કોણ છે. એટલે ડેલી આવી અને ગોરાણી માએ જ્યાં ડેલી ખોલી, એક આહિર હતો અને એની આરે 13 દીકરીઓ હતી. અને એણે એમ કીધું કે આ ઉદયશંકર ગોરનું ઘર છે? ગોરાણીમાં કે હા. આહિર કે ઈ તો અમારા કુળગોર છે, અમે 12 ગામથી આવ્યા છીએ. અને મારા બાપા એમ કહેતા કે ઉદયશંકર નામના આપણા કુળગોર છે. અને અમે આ 12 ગામમાં જાતા હતા, લગ્નમાં જાતા હતા. એટલે એમ થયું કે અહીંયા ઉદયશંકર ગોરનું ઘર આવે છે આ વંથલીમાં, આ ગામમાં. એટલે હાલો ને જાતા જાય. એટલે અમે તમારે આંગણે આવ્યા છીએ, 5 મિનિટ માટે આવ્યા છીએ. અમારે ખાલી બસ પોરો ખાવો. આ પોરો ખાઈને અમે પાછા હાલતા થઈ જાહું. અને આ મારી સાથે આ 13 દીકરીઓ છે. આવું આહિર કહે છે ગોરાણી માને. પણ એ સંકટના સમયે કોઈ આહિર નહોતો, પણ આહિરનું રૂપ લઈ અને પરમાત્મા સાક્ષાત આવ્યા હતા. એ પરમાત્મા પોતે ને આવ્યા હતા.
અને દેવતાઓને એની અપસરાઓને છે એને બોલાવી લાવ્યા હતા કે હાલો ગોરણીઓના રૂપ લઈ લ્યો, કુંવારી કન્યા બની જાઓ. અને ભગવાન છે એ આ કન્યાને લઈ અને આહિરનું રૂપ લઈને આવ્યા હતા અને એમ કીધું તું ગોરાણી માને કે આ ઉદયશંકર તો અમારા કુળગોર છે અને અમે 12 ગામ જાય છીએ. આ હાલતા હાલતા નીકળ્યા એટલે યાદ આવ્યું કે અહીંયા ઉદયશંકરનું આ ગોળદેવનું ઘર છે, એટલે હાલો જાતા જાય. અને મીઠો આવકારો આપ્યો ગોરાણી માએ. ઈ અંદર આવ્યા અને ઈ ઉદયશંકર ગોર છે એને કીધું કે ભાઈ આવો બેસો અહીંયા. અને ઈ ઉદયશંકર ગોરે એવું નક્કી કરી લીધું કે આ 13 ગોરણીઓ મારે આંગણે આવી છે. અને ઈ ઉદયશંકર ગોર ઈ આહિરને વિનંતી કરે કે યજમાન મારે 13 ગોરણીઓ કરવાની હતી અને તમે આવ્યા છો અને આ દીકરીઓ 13 છે અને ગોરણીઓ કરી અને એને જમાડું તો કાંઈ વાંધો તો નહીં ને? આહિર કે કાંઈ વાંધો નહીં, એટલા હાટું તો આવ્યા હતા. કાળિયો ઠાકર પોતે આવ્યા છે જમાડવા હાટું થઈ. અને ત્યારે એમ કહેવાય છે કે 13 ગોરણીઓ જમી અને ઈશ્વર તો વયા ગયા એ ગોરણીઓને લઈને. અને પછી આ બ્રાહ્મણ દેવ છે એની ડિમાન્ડ પૂરી થઈ. બ્રાહ્મણ દેવ જમી લીધું અને બ્રાહ્મણ દેવના જે 18 દિવસના ઉપવાસ હતા એ પૂરા થયા. એટલે એ બ્રાહ્મણ દેવે એમ કીધું કે હું તમારા ઘરમાં હવારથી આવ્યો છું તો કોઈ નાનું છોકરું કેમ દેખાતું નથી? ભણવા ગયા છે કે અહીં આમ 12 ગામ ગયા છે કે મોહાળમાં ગયા છે? કોઈ કેમ દેખાતું જ નથી? અને એ સમયે જ્યાં સોનબાઈ માં છે, ગોરાણી માં છે, એના આંખમાંથી આહુડાની ધાર થઈ અને બ્રાહ્મણ દેવને કીધું કે ગુરુદેવ અમે તો વાંજ્યા છીએ, અમારે સંતાન નથી. અને એ વખતે બ્રાહ્મણ દેવે એટલું કીધું કે મેં તમારા ઘરનું અન્ન ખાધું છે, જાઓ હું તમને આશીર્વાદ આપું છું કે તમારા ઘરે દીકરો આવશે. મેં તમારા ઘરનું અન્ન ખાધું છે એટલે હું તમને આશીર્વાદ આપું કે તમારા ઘેર દીકરો આવશે. અને તમે ભગવાન ભોળિયાનાથની પૂજા કરજો. જૂનાગઢમાં જઈ અને ભવનાથ માથે ભવનાથ ભોળિયાનાથની તમે બંને જણા કાયમને માટે પૂજા કરજો. અને પૂજા કરી પાછા આવી અને પછી જ જમજો. આવો નિયમ તમે કાયમને માટે રાખશો તો તમારા ઘરે દીકરો આવશે. આ મારું વચન છે. અને આટલું બ્રાહ્મણ દેવ કહી અને ત્યાંથી વિદાય લે છે, ત્યાંથી નીકળી ગયા. અને પછી તો આ ઉદયશંકર ગોર અને ગોરાણીમાં સોનબાઈમાં કાયમને માટે એ વંથલીની બજારે હાલવા માંડે અને ભવનાથમાં જઈને
ભગવાન ભોળિયાનાથની કાયમને માટે પૂજા કરે, પુષ્પો ચડાવે, 16 પ્રકારની પૂજાઓ કરતા. એ પૂજા કરે અને પછી પાછા ઘરે આવે અને પછી જ બે જમે. આમ કરતા કરતા થોડાક દિવસો જાતા જાતા એક દિવસ એવું બન્યું કે ચોમાસાનો સમય હતો અને ધમધોકાર વરસાદ વરસેલો, અંધાધાર વરસાદ પડેલો હતો. અને ત્યાં જે નદી હતી એ નદીમાં પૂર આવ્યું. એ જુનાગઢ અને વંથલી એ બંનેની વચ્ચે એક નદી હતી અને એ જ નદીમાં પૂર આવ્યું. એટલે એ નદીની પાર કરી સામે પાર કેવી રીતે જાવું? જુનાગઢમાં ભવનાથમાં નદી પાર કરીને કેવી રીતે જાવું? એ ઉબેર નામની નદીમાં એ પૂર આવ્યું હતું. એટલે એ નદી પાર કરી અને સામે પાર તો જવાય નહીં. અને સામે પાર ગયા વગર ભગવાન ભોળિયાનાથની પૂજા ન થાય. અને જો પૂજા ન થાય તો આ લોકો જમી ન શકે. એટલે ગોરદેવ કે હવે શું કરવું? એટલે ગોરાણીમાં એમ કીધું કે કાંઈ વાંધો નહીં, આજે તો વરસાદ હતો તો આપણે કાલે આવશું. આ નદીના પાણી ધીમા પડી જાહે તો કાલે આવશું. એમ એક દિવસનો ઉપવાસ થયો. બીજા દિવસે નદીના કિનારે આવ્યા અને જોયું તો પાણી તો અમુકના વૈધા. પાણી ઓછું ન થયું, અમુકનું વધ્યું હતું. એટલે હવે શું કરવું? એમ બીજા દિવસનો ઉપવાસ થયો. એવી રીતે ત્રીજા દિવસનો ઉપવાસ થયો. ચોથા દિવસે તો આ ઉદયશંકર ગોર એમ કહે છે કે આજ તો ગમે એમ થાય પણ ગોરાણી સામે પાર તો જાવું જ છે. 4 દિવસથી આ મહાદેવની પૂજા નથી કરી, આજ મારે પૂજા તો કરવી જ છે. તમે ઘરે વયા જાઓ અને હું નદીમાં પડું. મને તરતા તો આવડે છે એટલે હું સામે પારે નીકળી જઈશ અને હું પૂજા કરી લઉં. પણ એ ગોરાણીમાં છે ઉદયશંકરના પત્ની એમ કહે છે કે નહીં, પૂજા કરવી તો બંનેને સાથે કરવી. અને કદાચ જો આ પાણીમાં પડવી અને સામે પાર ન ભોગવી તો આ પાણીમાં તણાઈ અને આપણું જીવન ટૂંકાઈ જાહે. તો પછી તો આ જીવનનું પછી તો ક્યાં કાંઈ મૂલ જ રહી. અને એમ કરી અને ગોરાણીમાં અને આ ગોરદેવ એ ઉદયશંકર ગોર અને આ સોનબાઈમાં પાણીમાં ધુબકો મારવાની તૈયારી કરી, પાણીમાં ઉતરવાની તૈયારી કરી. એટલે જે ગામના લોકો હોય ને, જે અહીંયા પૂર જોવા આવ્યા હતા, એ લોકોએ એમ કીધું કે રેવા દે ભાઈ, આમાં પડાય નહીં, મરી જાય. ઉદયશંકર ગોર કે ભલે જે થાવું હોય થાય પણ સામે પાર તો જાવું જ છે. એમ કરી અને એ બંને જણાએ પાણીમાં ધુબકો માર્યો. અને ત્યારે એ સમયે સામા કાંઠાથી એક ઓલિયો, જુનાગઢનો જાણે જૂનો જોગી હોય,
એ ઓલિયાએ હાથ પાડ્યો કે અલખ નિરંજન, અલખ નિરંજન. અને આ ઉદયશંકર ગોરે આ ઊંચું માથું કરીને જોયું, ત્યાં તો એ ઓલિયાએ પાણીમાં ત્રિશુલનો ઘા કર્યો અને કીધું કે લ્યો આ ત્રિશુલ ઉપર બેસી જાઓ, હું તમને સામે પાર લઈ લઉં છું. અને એ ત્રિશુલ આવ્યું, એ આખા ગામે જોયું, જ્યાં પૂર જોવા આવ્યા હતા ને, સામે કાંઠે ઊભા હતા, એ બધાય જોવે છે. કીધું કે આ કોણ મહાપુરુષ છે આવો, કે આ પાણીમાં તરતું તરતું ત્રિશુલ આવ્યું. અને એ ત્રિશુલ ઉપર આ ઉદયશંકર ગોર અને સોનબાઈમાં બેહી અને એ સામે પાર નીકળી ગયા. અને પછી ભગવાન ભોલેનાથના મંદિરમાં જાય છે પૂજા કરવા. પૂજા અર્ચના કરી અને કીધું કે હે ભગવાન, આ 4 દિવસના ઉપવાસ થયા છે, તો તમે કાંઈક દયા કરો હવે મારી ઉપર. અને એ વખતે જે ઓલિયાએ ત્રિશુલનો ઘા કર્યો હતો, એ ઓલિયાએ આવીને એટલું કીધું કે મને ભગવાન ભોલેનાથનો હુકમ છે કે તમે બંને જણા મંદિરની પાછળ જાઓ, ત્યાં તમને સંતાનની પ્રાપ્તિ થાહે. એટલે સોનબાઈ માં કે ઈ કેવી રીતે, અને તમે કોણ છો? ત્યારે ઈ જોગીડો કહે છે કે હું જુનાગઢનો જૂનો જોગી છું, મારું નામ શંકર છે, પણ હું શોભાજી છું. અને મને ભગવાન ભોલેનાથનો આદેશ છે કે તમે મંદિરની પાછળ જાઓ, તમને સંતાનની પ્રાપ્તિ થાહે. એટલે સોનબાઈ માં છે એ મંદિરની પાછળ જઈને જોયું, ત્યાં તો ભગવાન ભોલેનાથને જે પૂજાઓ ચડતી હોય ને, બીલીપત્રની, ફૂલની, એ પૂજાઓ પછી જે પૂજા પર ઉતારી લેવામાં આવે ને, એ બધોય મંદિરની પાછળ નાખવામાં આવતો. અને એ પૂજાપાનો ઢગલો પડ્યો તો, એની ઉપર ભગવાન ભોલેનાથની નીકળી ગયેલી જે જૂની ધજા હોય એ પડી હતી. અને એ ધજા ઉપર નાનકડું એવું બાળક હતું. સોનબાઈ માઈ બાળકને જોઈને એમ કહે છે કે આ ભગવાન ભોલેનાથે મને પ્રસાદી આપી છે, આ બાળક મને મળ્યું છે, અને આ બાળકે મારા વાંજિયા મેણા ટાળ્યા છે. ભગવાને મારા આ મેણા ટાળ્યા છે. અને એ ધજા હોતું બાળકને લઈ અને આવ્યા. જે આ શોભાજી હતા એના પગમાં પડી ગયા કે મહારાજ, આજ ભગવાન ભોલેનાથે અમારી ઉપર કૃપા કરી, અમારા વાંજિયા મેણા ટાળ્યા ભગવાને. અને એ વખતે ત્યારે શોભાજી એટલું કહે છે કે હવે તમે જાઓ અને ખુશીથી તમારી જિંદગી જીવો, અને તમારો જે આ દીકરો છે એ 9 ખંડમાં નામ રાખે એવો તમને દીકરો થાહે. એટલે જે ગોરાણી માં છે એણે એમ કીધું કે અમે એમ ન જાય, અમે એમ નહીં જાય, હું આ બાળકને લઈને ગામમાં જાઉં
તો એ ગામની અંદર જે લોકો છે, જે લોકો અમારી નિંદા કરે છે, અમારું મોઢું જોતા નથી, એ લોકો એમ કહે કે આ કોકનું બાળક ચોરીને વહી આવ્યા છે. એટલે એ મહારાજ, તમે જે પાણીમાં ત્રિશુલ નાખ્યું હતું અને એની ઉપર બેસી અને અમે આવ્યા, એ આખા ગામ લોકોએ જોયું. એ ચમત્કાર બધાએ જોયો તો. એટલે હે શોભાજી, તમે અમારી હારે આવો. એટલે એ લોકોને વિશ્વાસ આવે કે જે પુરુષ પાણીમાં ત્રિશુલ તરવી શકે એ દીકરા પણ દઈ શકે. એ લોકોને વિશ્વાસ આવે એટલે તમે અમારી હારે આવો. અને ત્યારે એ શોભાજી પોતે એની હારે આવે છે, નદીના કિનારે આવ્યા. એટલે આ શોભાજીએ ભગવી ચાદર પાથરી નદીમાં. એની ઉપર આ ગોરાણીમાં ગોરદેવ, ઉદયશંકર ગોર અને સોનબાઈમાં અને આ શોભાજી એ સાધુડા નીકળ્યા તરતા તરતા. અને સામે કાંઠે આખું ગામ ઊભું હતું. આખા ગામના લોકોએ જોયું કે આ મહાપુરુષ અહીંયા આવે છે આપણા ગામમાં. એ ભગવી ચાદર તરતી તરતી આ બધાય સાધુડા સામે કાંઠે આવ્યા. અને લોકોએ એનું વાજતે ગાજતે સ્વાગત કર્યું. અને બધાય લોકોને વિશ્વાસ બેઠો કે જે મહાપુરુષ ભગવી ચાદર તરતી કરી શકે એ દીકરો પણ દઈ શકે. એમ આખા ગામને વિશ્વાસ બેઠો. અને આ બાળકનો જન્મ નહોતો થયો, આવી રીતે પ્રાપ્ત મળ્યું હતું. અને શોભાજીએ એનું નામ દેવાયત રાખ્યું હતું. શોભાજીએ એનું નામ દેવાયત રાખ્યું હતું. અને એ જ દેવાયત પંડિત. એ દેવાયત પંડિત ધીમે ધીમે મોટા થયા ને 5-7 વર્ષની ઉંમર થઈ એટલે એના પિતા ઉદયશંકર ગોરી મૃત્યુ પામ્યા. પોતે સ્વર્ગવાસ થયા. અને માને દીકરો એ બે એકલા થઈ ગયા. પછી તો આ દીકરાને કાંઈ ગોરપણું તો આવડે નહીં. એટલે ગામ લોકો બીજા ગોર લાવ્યા. પણ ગામનો જે મુખી હતો એ મુખી આહિર હતો. એ મુખી આહિરે એમ કીધું કે તમે બધા ભલે બીજા ગોર લઈ આવ્યા મંત્રો બોલાવવા માટે, એ તો ગામમાં ગોરની જરૂર પડે, પણ આ તો આપણા મૂળ ગોર કહેવાય, આ ગામના મૂળ ગોર કહેવાય. આ ઉદયશંકરનો આ દીકરો છે. અને મા ને દીકરો બે એકલા પડી ગયા છે. એટલે એની રોજી રોટી માટે આપણે ગામ લોકોએ કંઈક કરવું પડે. અને ત્યારે ગામના લોકો એમ કહે છે કે આને ભણતરમાં તો કાંઈ આવડતું નથી, એટલો બધો તો કાંઈ હોશિયાર નથી, પણ એ ગાયું ચારે, ગામની ગાયું ચારે તો થાય. એટલે ગાયું ચારવા હાટું દેવાયત પંડિતને ગામનું ધણ સોંપવામાં આવ્યું. દેવાયત પંડિત પોતાની ગાયું ચારે, એ ગામની ગાયું ચારે. અને એમાંથી જે આવક થાય એ આવકમાંથી પોતાનું ઘર હાલતું હતું, પોતાની રોજી રોટી હાલતી હતી.
પણ એમ કરતાં કરતાં એક દિવસ મુખીનો ઠપકો આવ્યો, એ આહિરનો. અને દેવાયત પંડિત તો ગાયું ચારવા માટે વહી ગયા હતા. એટલે અહીંયા જે ગોરાણી હતા સોનબાઈ માં એને મુખી ઠપકો આપે છે કે તમારો દીકરો અમારી ગાયને દોઈ લે છે બપોરે અને એ દૂધ પી જાય છે. અમે હાંજે ગાયને દોવી તો કાંઈ દૂધ આવતું નથી. એટલે હવે તમારા દીકરાને તમે ઠપકો આપજો, નકર હવે અમે ગાયું ચારવા માટે એને નહીં આપવી. અને તમારી રોજી રોટીનો સવાલ છે. ઈ જ્યારે પ્રશ્ન આવ્યો અને હાંજ પડી અને સોનબાઈમાં ગોરાણી પોતાના દીકરા દેવાયતને સમજાવીને એમ કહે છે કે બેટા, આમ કોઈની ગાયને દોઈ ન લેવાય, એનું દૂધ આપણે ન પીવાય. માટે તું ધ્યાન રાખજે, આપણી રોજી રોટીનો સવાલ છે. ત્યારે એ દેવાયત એમ કહે છે કે માં, મને તો કાંઈ ખબર નથી. તો કે આ ગાયને કોણ દોઈ લે છે, કાલથી ધ્યાન રાખજે. અને બીજે દિવસે એ ધ્યાન રાખવા હાટું બપોરે હુતા ત્યારે એણે ખોટી ખોટી આંખું મીચી અને એક આંખે એ ઝીણું ઝીણું જોવે. એટલે એ જે મુખીની ગાય હતી એ ગાય ઊભી થાય અને હાલવા માંડી. એ હાલતા હાલતા એક વડલાની બાજુમાં જઈ અને ઊભી રહી અને એ પોતે જ દૂજી ગઈ. એની હાથે હાથે એ દૂધ ત્યાંથી નીકળી ગયું, એ ઓટોમેટિક દૂજી જાય છે. એટલે દેવાયત પંડિતે ગડગડતી દોટ મૂકી અને જોયું કે આ ગાય છે એ અહીંયા કેમ એની હાથે હાથે દૂજી જાય છે. કઈક કારણ હોય. એટલે ત્યાં ખોદકામ કરવામાં આવ્યું ત્યારે શિવલિંગ નીકળ્યું. એ શિવલિંગ નીકળ્યું એ વાત આખા ગામના બ્રાહ્મણો, આખા ગામના લોકોને ખબર પડી ગઈ. એટલે આખું ગામ ત્યાં ભેગું થઈ ગયું અને એ ભગવાન ભોલેનાથની બધાએ પૂજા કરી. અને આ જે દેવાયત છે એ નિર્દોષ સાબિત થયો. અને પછી એક દિવસ જ્યારે શોભાજી દેવાયતને મળવા આવે છે ત્યારે એ એના ઘરે આવે છે અને એની જે જનેતા છે આ ગોરાણીમાં સોનબાઈમાં, એ શોભાજીને એમ કહે છે કે શોભાજી, મારા દીકરાને તમે હવે ક્યાંક પરણાવો. શોભાજી, તમે એના ગુરુ છો, તમે આ દીકરાને ક્યાંક પરણાવો. મને કાંઈ હુંજતું નથી. તો હું આ દુનિયામાંથી જાઉં તો મારા દીકરાના લગ્ન તો જોતી જાઉં. એટલે શોભાજી એમ કહે છે કે આ દેવાયતને તમે મારી સાથે મોકલો, એટલે ઇન્દ્રની અપ્સરા સાથે હું એને પરણાવીશ. આવું વચન દઈ અને દેવાયત પંડિતને લઈ જાય છે. અને આ જે શોભાજી છે એ ઇન્દ્રની જે અપ્સરા છે દેવલદે છે, એની સાથે શોભાજી આ દેવાયત પંડિતના લગ્ન કરાવે છે. એટલે દેવલદે એમ કીધું
દેવલદેવ બહુ જ્ઞાની હતા અને આ શોભાજીને ગુરુ માનતા. એટલે એમ કહે છે શોભાજીને કે હું તમારા કહેવાથી આ દેવાયત સાથે લગ્ન કરું છું અને હું તો અપ્સરા છું. અમારે આ ધરતીના માણસ સાથે લગ્ન ન કરવા જોઈએ. અમારી આયુષ્યમાં બહુ ફેર હોય, પણ તમારા કહેવાથી હું તમારા દેવાયત સાથે પરણું છું. પણ હે ગુરુદેવ, મને પરણાવવાનું કારણ શું? ત્યારે શોભાજી એમ જવાબ આપે છે કે દેવલદે, તમારે એક મહાન કાર્ય કરવાનું છે. આ ભગવાન ભોલેનાથનો દીધેલો દીકરો આ દેવાયત છે. એ દેવાયતને તમારે મહાપુરુષ બનાવવાનો છે. જગતમાં નામ રહે એટલા માટે, અને તું બહુ જ્ઞાની છો એટલા માટે મેં તને પસંદ કરી છે કે તું આ દેવાયત સાથે લગ્ન કર અને એને તું જ્ઞાન આપ. આટલું કહી અને દેવાયત પંડિત અને દેવલદેના લગ્ન થાય છે. લગ્ન કરી અને પોતાને ઘરે આવ્યા. એની જે માતા હતી આ સોનબાઈ માં, એના આશીર્વાદ લેવા. એટલે એ ગોરાણી માના આશીર્વાદ લીધા. પણ ત્યારે દેવલદેવ બહુ રૂપવાન હતા. ઈ રૂપવાન હતા એટલે એ રૂપને જોઈને એટલી બધી ખુશ થઈ ગઈ જનેતા કે પોતાના ખોળિયામાંથી આ પ્રાણ પંખીડું છે એ નીકળી ગયું. ઈ ગોરાણીમાં સોનબાઈમાં એટલા બધા ખુશ થઈ ગયા કે આ પ્રાણ પંખીડું નીકળી ગયું અને પોતે સ્વર્ગવાસ થયા. અને પછી જેના 12-13 દિવસ ગયા પછી દેવલદેવે દેવાયત પંડિતને ધીમે ધીમે જ્ઞાન આપવાનું ચાલુ કર્યું. અને એ દેવાયત છે જે દેવલો હતો, ગાયું ચારતો હતો, ભણવામાં કાંઈ આવડતું નહોતું, એવા વ્યક્તિનું આજુબાજુના ગામડાઓમાં નામ ગુંજવા માંડ્યું દેવાયત પંડિત તરીકે. જે દેવલો કહેવાતો, ગાયું ચારતો હતો, એનું એટલું બધું નામ ઊંચું કરી દીધું કે દેવાયત પંડિત તરીકે ઓળખાણા. અને ઈ દેવાયત પંડિતના પોતાના 18,000 શિષ્યો થયા. દેવાયત પંડિતના 18,000 શિષ્યો થયા. પણ એમાં 6 શિષ્ય જ મુખ્ય હતા. 18,000 માંથી 6 જ મુખ્ય હતા કે એ વાલામાં વાલા હતા અને એ સાચા ભક્તો હતા. તો એ કયા 6 શિષ્યો હતા? દેવાયત પંડિતના કયા એ 6 શિષ્યો હતા? તો એ કદમગીરી નામનું જે ગામ છે, પાલીતાણાથી 20 કિલોમીટર થાય. એ કદમગીરી જે ડુંગર છે એ કોળંબાની ગોખમાં આવેલી છે. આપા સાલા અને સુરાની સમાધિ. એ રબારીના દીકરા હતા. વેરાણા શાખના રબારીના ઈ 2 દીકરા હતા. ઈ સાલો અને સુરો ઈ બંને સગા ભાઈઓ હતા અને ઈ દેવાયત પંડિતના શિષ્ય હતા. અને બીજો
ધાંગો. એ ધાંગો કોણ હતું? તો એની પણ વાત કરવી તો એ ગોપનાથની બાજુમાં આવેલું ગઢુલા નામનું ગામ છે. એ ગામનો એ કુંભાર હતો ધાંગો, અને તળાજાનો ધણી વણવીર. આ સાલો અને સુરો, આ ધાંગો, વણવીર અને કલીમલી એ દેવાયત પંડિતના શિષ્ય હતા. અને એમાં એક ભરવાડની દીકરી, પાલીતાણાથી 5 કિલોમીટર દૂર થાય એવું ઈ ગામ હતું ગરાજિયા. ગરાજિયાની ભરવાડની એક દીકરી, એનું નામ હતું મધુબેન. એ મધુબેન દેવાયત પંડિતના શિષ્ય હતા. સાલો અને સુરો, ધાંગો, વણવીર, મધુબેન અને કલીમલી, આ 6 શિષ્યો મુખ્ય હતા. કારણ કે એ 6 શિષ્યોએ અગ્નિની પરીક્ષા આપી હતી. તો એની આગળ વાત કરવી તો આ દેવાયત પંડિતને જે 18,000 શિષ્યો હતા એનું એને અભિમાન આવ્યું. 18,000 શિષ્યો હતા એનું ગર્વ લે છે, એનું અભિમાન આવ્યું કે હું આટલો મોટો વિદ્વાન પંડિત છું અને મારે 18,000 શિષ્યો છે. આવું અભિમાન આવ્યું ત્યારે દેવલદે એના પત્ની આ દેવાયત પંડિતને એમ કહે છે કે જોવો તો ખરા, આ આપણા ગુરુ શોભાજીનો આપણે ઉપકાર માનવો જોઈએ કે શોભાજીએ મને તમારી હારે પરણાવી અને આજે આખી દુનિયામાં તમારું નામ ગાંજે છે. આપણા ગુરુનો આપણે આભાર માનવો જોઈએ. આવું દેવલદે કહે છે. પણ દેવાયત પંડિત ત્યારે એને અભિમાન આવ્યું કે કોણ શોભાજી, એને કઈ ગુરુ કહેવાય? આ તો મેં મારા મગજથી આટલા બધા શિષ્યો કર્યા છે, મેં પોતાએ કર્યા છે. અને દેવાયત પંડિતને આવું અભિમાન આવ્યું એટલે દેવલદેને થડકો લાગ્યો કે ઓહો, આ ગુરુનું અનાદર કરતો હોય એ વ્યક્તિ સાથે હવે મારે ન રહેવું જોઈએ. હવે મારે રહેવા હે નહીં, મારે નીકળી જવું પડશે. પણ એની પહેલા ગુરુની આજ્ઞા પણ લેવી પડશે. એટલે દેવલદે પોતાના ઓરડામાં જાય છે અને આ દેવાયત પંડિત છે એને જે 18,000 શિષ્યો હતા એને એ શિક્ષા આપે, ભજન કીર્તન કરે છે. અને દેવલદે તો પોતાના ઓરડામાં જઈ અને એના ગુરુને સ્મરણ કરે. એ ગુરુને યાદ કર્યા ત્યાં તો શોભાજી હળહળ હળહળ પ્રગટ થયા. એ શોભાજીએ કીધું કે દેવલદે, આ સમયે મને યાદ કરવાનું કારણ? ત્યારે દેવલદે એના ગુરુ શોભાજીને એમ કહે છે કે મેં તમને કીધું તું ને કે આ માણસ સાથે લગ્ન ન કરાય. ધરતીના માણસ સાથે અપ્સરાને લગ્ન ન કરવા જોઈએ. હું તમને કહેતી હતી કે આ માણસ છે ને એ શંકાશીલ હોય છે. આ માણસ અત્યારે આ માણસ છે એની હારે મારે કેવી રીતે રહેવું? આ મારા ગુરુનો આદર કરવાને બદલે
એણે તમારું અપમાન કર્યું છે, મારા ગુરુનું એણે અપમાન કર્યું છે, એટલે હવે મારે એની સાથે રહેવું નથી. શોભાજી કહે છે કે નથી રહેવું, તો કે ના, નથી રહેવું. એટલે શોભાજીએ કીધું કે કાંઈ વાંધો નહીં, તારે ન રહેવું હોય તો હું જાજુ તને રોકવાનું નહીં કહું. અને જે વ્યક્તિની અંદર ગુરુનું સન્માન ન હોય એવા વ્યક્તિ આરે ક્યારેય રહેવું ન જોઈએ. એટલે આવી જે અંદર એ વાતું કરે છે. અને શોભાજી છે એ તો પ્રગટ થયા હતા, એને યાદ કર્યા એટલે એ સીધા પ્રગટ થયા. કોઈ દરવાજેથી અંદર નહોતા આવ્યા. આ દેવલ દે યાદ કર્યા અને શોભાજી પ્રગટ થયા. અને એ સમયે આ દેવાયત પંડિતના જે અમુક શિષ્યો હતા ને એ ત્યાંથી નીકળ્યા અને આ વાર્તાલાપ સાંભળે છે કે અમારા ગુરુ દેવાયત પંડિત તો ન્યાય એના શિષ્યોને ભણતર ભણાવે છે, તો અહીંયા તો શોભાજી હતા. અને શોભાજીની આને ખબર નહોતી કે શોભાજી અહીંયા આવ્યા છે એના ગુરુ. એટલે કે અહીંયા આની હારે આ દેવલદે હારે બીજો કોણ પુરુષ વાત કરે, અને દરવાજોય બંધ છે. એટલે એણે દોટ મૂકી દેવાયત પંડિત પાસે. દેવાયત પંડિતને આવીને કીધું કે ગુરુદેવ, તમે અહીંયા તમારા શિષ્યોને શિક્ષા આપો છો અને ત્યાં તમારા પત્ની દેવલદે કોઈ પર પુરુષ હારે વાતું કરે છે. અને શંકા પડી કે હું આટલો મોટો પંડિત છું અને મારી પત્ની આવું કરે, કોઈ પર પુરુષ હારે વાતું કરે. શંકા પડી ભાઈ. એટલે દેવાયત પંડિતે દોટ મૂકી, ઘરે આવ્યા અને એક લાત મારી અને પોતાના ઘરનું દરવાજો તોડી નાખ્યો. અને અંદર જઈને જોવે ત્યાં તો શોભાજી અને દેવલદે બે ભજન સત્સંગની વાતો કરે છે. અને ત્યારે દેવલદે એટલું કીધું કે તમે શંકા કરી છે, હું અપ્સરા છું, હું દેવલોકની છું, તમે મારી ઉપર શંકા કરી છે, હવે મારે તમારી સાથે રહેવાય નહીં, તમને શંકા પડી. એટલે ત્યારે એ દેવલદે અને શોભાજી છે એ અદૃશ્ય થઈ જાય. પછી તો દેવાયત પંડિત બે હાથ જોડીને પ્રાર્થના કરે કે એ ગુરુદેવ, એકવાર પ્રગટ થાવ, મને એક વાતનો જવાબ આપી દો, મારે ખાલી એક વાત પૂછવી છે, તમે એકવાર પ્રગટ થાવ. અને ત્યારે એમ કહેવાય છે કે જે શોભાજી છે એ આકાશવાણી રૂપે જવાબ આપે કે બોલ દેવાયત, તારે શું કહેવું છે? એટલે દેવાયત પંડિત એમ કહે છે કે ગુરુદેવ, મારાથી ભૂલ થઈ ગઈ છે, મારી પત્નીની મારે શંકા થઈ ગઈ છે, હવે મને એને મળવાનો ઈ રસ્તો બતાવો, મારા પત્ની દેવલદેને તમે પાછા આપો. ત્યારે શોભાજી ખાલી એટલું કહે છે કે હવે એમ તને દેવલદે નહીં મળે, હવે તને તારી પત્ની નરહરા ગઢમાં મળશે, તારે ભ્રમણ કરવું પડશે. આ તારી પત્ની દેવલદે
નરહરા ગઢમાં મળશે. આટલું કહી અને એ શોભાજી અદ્રશ્ય થઈ ગયા. અને દેવાયત પંડિત તો વિચાર કરવા માંડ્યા કે આ નરહરો ગઢ ક્યાં હશે. કોઈને ખબર નહોતી કે આ નરહરો ગઢ ક્યાં આવ્યો. એટલે નરહરા ગઢને ગોતતા ગોતતા એમ કરતા કરતા 6 વર્ષના વાણા વાઈ ગયા, પણ નરહરો ગઢ જડ્યો નથી. એટલે એક દિવસ ઈ મજેવડી નામનું એક ગામ હતું. ઈ ગામમાંથી નીકળ્યા નરહરો ગઢ ગોતવા. અને ઈ ડુંગરનો એક ઢોરો ચડતા હતા ત્યાં એના રથનો ધરો હતો એ તૂટી ગયો, વ્હીલનો ધરો તૂટ્યો. એટલે રથ વગર તો કાંઈ નરહરો ગઢ ગોતવો કેવી રીતે? એટલે દેવાયત પંડિતે પોતાના જે 18,000 શિષ્યોને લઈ નરહરો ગઢ ગોતવા નીકળ્યા હતા એ એના શિષ્યોને કીધું કે જાઓ આ ગામમાં કોઈ લોહાર ગોતો અને આ ધરો એની પાસે હંધાઈ લ્યો. અને ત્યારે બરોબર 11નો દિવસ હતો. શિષ્યો ગામમાં આવ્યા લોહાર ગોતવા. અને ઈ ગામમાં એક દેવતણખી નામનો લુહાર હતો. એની પત્નીનું નામ માણેકબાઈ હતું. બે ભજન ભાવ કરે છે પોતાના ઘરે. અને 11 હતી. એટલે આ દેવાયત પંડિતના શિષ્યો એ રથનો ધરો લઈને આવ્યા ને કીધું કે ભાઈ આ દેવાયત પંડિતના રથનો ધરો છે, તમે એને હાંધી દો. લોહાર કહે કે નહીં, આજે નહીં હંધાય. આજે 11 છે અને આજે મારા મજૂરો હોય રજા ઉપર હોય અને આજે અમે કામય ન કરવી. કામ કરવી તો અમને પાપ લાગે. માટે જાઓ, આજે નહીં હંધાય, કાલે આવજો. એટલે શિષ્યો તો પાછા આવી અને દેવાયત પંડિતને એમ કીધું કે બાપુ એક દેવતણખી નામનો લુહાર છે, ઈ તો ના પાડે છે. દેવાયત પંડિત કહે કે પણ મારું નામ ન દેવાય તમારે? કે પણ નામ આપ્યું તું તો એને ના પાડી દીધી. એટલે દેવાયત પંડિત છે એ પોતે ધરો લઈને આવ્યા અને પોતાના શિષ્યોને હાથે લાવ્યા. અને એ દેવતણખીને એમ કીધું કે ભાઈ આજે તને 11ના દિવસે તું જે કાંઈ કામ કર એનું તને જે પાપ લાગે એ બધુંય પાપ હું મારી ઉપર લઉં છું. લ્યો આ જળ મૂકી અને હું તમને વચન આપું છું, પણ તમે મારો આ ધરો હાંધી દો. એટલે લુહારે એમ કીધું કે હું ધરો હાંધી દઉં, પાપય બધુંય તમે તમારી ઉપર લઈ લ્યો. એ બધી વાત સાચી, પણ વાત એમ છે ને કે મારા મજૂરો નથી. દેવાયત પંડિત કે પણ એમાં મજૂરની શું જરૂર હોય? લોહાર કે બાપુ ઘણના ઘા મારવા પડે. આમ એક વ્યક્તિથી જેવા તેવા વ્યક્તિથી ધરો ન હંધાય. ઘણના ઘા મારવા પડે. ઈ એરણ ઉપર ઈ ધરો ગરમ કરી અને મૂકવામાં આવે ત્યારે બહુ જોર જોરથી ઘા મારવા પડે. અને તમારા શિષ્યોને બોલાવો, બળુકા હોય શિષ્યને બોલાવો અને એને આ ઘાય મારવા પડશે. એટલે દેવાયત પંડિત કે એમાં શિષ્યોને બોલાવવાની શું જરૂર?
જોજો, હજી દેવાયત પંડિતનું અભિમાન ઉતર્યું નથી કે એમાં શિષ્યોને બોલાવવાની જરૂર ન હોય, હું દેવાયત પંડિત એકલો કાફી છું એમ કહી અને એ ધરો ધગાવ્યો. એ ધરો ધગાવી અને એરણ ઉપર મૂકવામાં આવ્યો. ત્યારે દેવાયત પંડિતે એ 15 શેરનો ગણ છે એ હાથમાં લીધો અને હાથમાં લઈ એવા જોરથી અભિમાનથી માર્યો કે એરણ હતી તો ધરતીમાં ધરબાઈ ગઈ, પાતાળ સુધી વહી ગઈ. એટલે જે સામે દેવ તણખી લુહાર હતો એ એટલું કહે છે કે દેવાયત, આ તમે અભિમાનથી માર્યું છે, આમાં અભિમાનથી મારવાનું ન હોય. ધરો તો કાંઈ હંધાણો નહીં, કારણ કે એમાં 4-5 ઘા મારવા પડે ને. એટલે કે તમે અભિમાનથી માર્યું છે, હવે તમારો ધરો નહીં હંધાય, કારણ કે આ એરણ તો બીજી છે નહીં અને એરણ વગર ધરો હંધાય નહીં. નીચે એરણ હોય તો જ ધરો હંધાય ને, એટલે એરણ વગર ધરો નહીં હંધાય. અને એ જ્યાં સમય હતો ત્યારે આ દેવ તણખીના પત્ની હતા માણેકબાઈ. એ એક ઘોડિયામાં 6 મહિનાની બાળકીને હિંચકાવતા હતા. એટલે એ 6 મહિનાની બાળકી હતી, ઊભી થઈ આવી એના પિતા પાસે અને એને એમ કીધું, એ 6 મહિનાની બાળકીએ એમ કીધું કે હજી ધરો ગરમ છે, તમારા પગની ઘૂંટી ઉપર મૂકો અને એ ધરો હાંધી લ્યો, નકર પછી ધરો હંધાહે નહીં. તપેલા હોય ત્યાં સુધીમાં હંધાઈ જાય. પણ આ ભાષા બોલવામાં મરમ પડ્યો તો, આ ભાષા બોલવામાં કઈક મરમ પડ્યો તો. એટલે ઈ દેવ તણખીએ જે ધગધગતો ધરો હતો એ પોતાના જમણા પગની ઘૂંટી ઉપર મૂક્યો. એટલે આ જોઈને ઓલો દેવાયત પંડિત કહે કે અરે ભાઈ, આ તું શું કરે છો? હમણાં પગના કટકે કટકા થઈ જાહે. દેવ તણખી કે ભલે થઈ જાય, તું ઘા માર. એમ કરીને એક ઘા માર્યો, બીજો ઘા માર્યો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, હાથમો, એમ 7 ઘણના ઘા માર્યા. પણ એની ઘૂંટીને કાંઈ ન થયું. અને આ દેવાયત પંડિતને પરસેવો વળી ગયો કે આ એરણ પાતાળમાં વહી ગઈ અને આના પગની ઘૂંટીને કાંઈ ન થયું, એક લોહીનું ટીપું ન નીકળ્યું, એક આંચઈ ન આવી. આ કોણ છે? ત્યારે દેવાયત પંડિતનું થોડુંક અભિમાન ઉતર્યું અને એને કીધું કે ભાઈ, તું કોણ છો? એટલે દેવ તણખીએ એમ કીધું કે ભાઈ, તું જેનો શિષ્ય છો ને એનો જ હું શિષ્ય છું. તું જેનો શિષ્ય છો ને એનો જ હું શિષ્ય છું, ઈ શોભાજીનો. પણ ભાઈ, તારામાં આટલું બધું અભિમાન કેમ છે? ત્યારે ઈ દેવાયત પંડિત એમ કહે છે કે હવે મારું મગજ કઈ કામ નથી કરતો. દેવાયત પંડિતે એમ કીધું કે હવે મારું મગજ કઈ કામ નથી કરતું, હું નરહરો ગઢ ગોતવા માટે નીકળો છું, મારી પત્નીને ગોતવા માટે નીકળો છું. એટલે દેવ તણખીએ કીધું કે ભાઈ, તને નરહરા ગઢની ખબર નથી,
આ શોભાજીનો ચેલો થઈ દેવાયત પંડિત કહે કે નહીં, મને કાંઈ ખબર નથી, કે પણ એ તો મારી આ 6 મહિનાની દીકરી બતાવી દે. અને ત્યારે એ 6 મહિનાની દીકરી ઊભી થઈને આવી અને એને કીધું દેવાયત પંડિતને કે તમે તમારી પત્ની ઉપર શંકા કરી છે ને? દેવાયત પંડિત કહે કે ઈ પણ તને કેમ ખબર? ત્યારે 6 મહિનાની દીકરી એમ બોલી કે મને તો ખબર જ હોય ને કે જે દેવલદે છે ને એ મારી બેન છે. મારું નામ નીલમદે છે, હું નીલમ છું. હું ભલે 6 મહિનાની રહી, પણ ઈ સુખ દુઃખની વાતું કરતી હતી નરહરા ગઢમાં મારી બેન મને. દેવાયત પંડિત કહે કે તને દેવલદે રોજ મળે? તો કે હા, કાયમ મને મળે અને અમે સુખ દુઃખની વાતોય કરવી. દેવાયત પંડિત કહે કે હવે હું તારા પગમાં પડું, તું મને હવે નરહરો ગઢ બતાય. મારી પત્નીને મારે મળવું છે, મને નરહરો ગઢ તું બતાય. એટલે એ દીકરીએ એમ કીધું કે તમે 12 વર્ષ સુધી અમારા ગામના પાદરમાં જે વડલો છે ને એ વડલે જઈ અને 12 વર્ષ સુધી તમે ભજન ભાવ કરો, પરમાત્માની ભક્તિ કરો. 12 વર્ષ પછી હું તમને નરહરો ગઢ બતાવીશ. એટલે આને તો નરહરા ગઢનો તો કાંઈ અતો પત્તો હતો નહીં, કોઈને ખબર નહોતી ક્યાં ક્યાં આવ્યો છે. અને દેવાયત પંડિતને માત્ર ને માત્ર એક આશા મળી હતી કે આ દીકરી 12 વર્ષ પછી મને નરહરો ગઢ બતાવશે. એટલે ભાઈ પોતે તો 12 વર્ષ સુધી ભજન ભાવમાં લીન થયા. સમય જાતા જાતા 12 વર્ષ પૂરા થયા અને આ દીકરી આવી વડલે. અને દેવાયત પંડિતને કીધું કે મને ઓળખી? એટલે કે ના બેન, કે હું નીલમબાઈ છું, 12 વર્ષ થઈ ગયા છે. દેવાયત પંડિત તો રાજી થયા અને એમ કીધું કે બેન, હવે તો હું તારા પગમાં પડી જાઉં, પણ હવે તું મને નરહરો ગઢ બતાવ્યું, મારી દેવલદેને તું બતાવ્યું. ત્યારે નીલમબાઈ એમ કહે છે કે એમ તમને દેવલદે ન બતાય, એમ તમને દેવલદે ન મળે. તમારામાં હજી અભિમાન છે, આ તમારે જે 18,000 શિષ્યો છે ને એનું તમને અભિમાન છે. દેવાયત પંડિત કહે કે અભિમાન તો હોય જ ને, મારા 18,000 શિષ્યો છે અને હું કહું એમ કરે. નીલમબાઈ કહે કે બસ ઈ જ અભિમાન મારે ઉતારવાનું છે. કે કેવી રીતે? કે હાલો હું તમને નરહરો ગઢ બતાવી દઉં, પણ એના માટે તમારા શિષ્યોને પરીક્ષા આપવી પડશે. કે ઈ કેવી રીતે આપે? એટલે નીલમબાઈ એમ કહે છે કે હું અહીંયા દેતવાની આગની એક નદી હું બનાવી દઉં અહીંથી. એટલે જે આગ છે એમાં જે દેતવા હોય છે, જે કોલસા હોય છે, એની ઉપર તમારા બધા શિષ્યોને હુવરાવી દો. જે હુવે એને હુવરાવજો અને જે ન હુવે એને ન હુવરાવતા. દેવાયત પંડિત કહે કે અરે બધાય હુવે, હું એક ઓર્ડર કરું ને ત્યાં હું કહું એમ કરવા માંડે. નીલમબાઈ કહે કે તમે કયો એમ ન કરે,
બસ તમારું જે અભિમાન છે ને એ અભિમાન ઉતારવા હાટું થઈને જ હું તમારા શિષ્યોની પરીક્ષા લેવડાવું છું. તમે કહો તમારા શિષ્યોને કે એ આગ ઉપર સૂઈ જાય અને એની ઉપર તમે હાલો અને સામે પાર પહોંચી જાઓ, સામે પાર નીકળી જાઓ તો ન્યા નરહરો ગઢ છે, ન્યાય નરહરો ગઢ આવી જાહે. પણ તમારા શિષ્યોને હુરાવો અને એની ઉપર હાલીને જાઓ. એટલે કે ત્યાં નરહરો ગઢ આવી જાહે ને તો કે હા આવી જાહે અને તમારું અભિમાન એ ઉતરી જવાનું છે. અને દેવાયત પંડિતે તો આદેશ કર્યો એના શિષ્યોને કે હાલો તમારે બધાયને આ આગ ઉપર હુવાનું છે અને તમારા ઉપર હું હાલીને સામે પાર જઈશ. એટલે એના જે 18,000 શિષ્યો હતા એ એક પછી એક મહિના ભાગવા કે આ તો બાવો છે એ કઈ ગુરુ છે કે કેવો કહેવાય, આ તો આપણને મારી નાખશે. એમ 18,000 શિષ્યો હતા, એમાંથી મુખ્ય આ 6 શિષ્યો વધ્યા, બાકીના બધાય ભાગી ગયા. જે મુખ્ય જે 6 શિષ્યોના મેં નામ દીધા ને એ 6 જ રહ્યા. ગોપનાથની બાજુમાં ગઢુલાનો કુંભાર ધાંગો, તળાજાનો ધણી વડવીર, કદમગીરી જ્યાં હાલમાં પણ સમાધિ છે આપા સાલોસુરો, ગરાજ્યાની ભરવાડની દીકરી મધુબેન અને કલીમલી જે મુસલમાન હતા. આ 6 શિષ્યો વૈદા અને એણે આગળ આવીને એમ કીધું કે ગુરુદેવ બધાય ભલે ભાગી ગયા પણ અમે આ આગની નદીમાં હુવા માટે તૈયાર છીએ. અને ત્યારે એ 6 શિષ્યો એ આગ ઉપર સૂઈ ગયા અને એની ઉપર આ દેવાયત પંડિત હાલી અને સામે પાર પૂગ્યા. અને દેવાયત પંડિતે એમ કીધું કે જાઓ આજથી હું તમને 6ને હું મુક્ત કરું છું, છૂટા કરું છું, કારણ કે તમે 6 તમારી પરીક્ષામાં પાસ થઈ ગયા છો, પાર આવી ગયા છો. ત્યારે દેવાયત પંડિતનું અભિમાન ઉતરી ગયું. એને જે 18,000 શિષ્યોનું અભિમાન હતું ને એ ઉતરી ગયું. એમાંથી જ્યાં 6 શિષ્યો રહ્યા. નીલમદેને એમ કહે છે કે બેન હવે દેવલદે પાસે મને પુગાડો, મને નરહરો ગઢ બતાવો. એટલે નીલમબાઈ એમ કહે છે કે હવે તમારે જવાની જરૂર નથી, દેવલદે અહીંયા આવશે. દેવાયત પંડિત કહે કે પણ એ કેવી રીતે? એના જે 6 શિષ્યો હતા એ તો ભક્ત બની ગયા. એટલે પછી આ દેવાયત પંડિત કહે કે પણ એ કેવી રીતે આવશે મારી પાસે? અને ત્યારે જે સમય હતો એ સમયે આજુબાજુના જે ગામના સાધુ સંતો હતા એ બધાને આમંત્રણ આપવામાં આવ્યા. બધાય સાધુ સંતો ત્યાં ભેગા થયા અને પાટણના જયવલ રાઠોડ એની સાથે નવનાથ અને શ્રી 84 સંતો આવ્યા અને એની આરે દેવલદે અને શોભાજી આવે છે. એ દેવલદે આવ્યા એટલે આ દેવાયત પંડિત 2 હાથ જોડીને માફી માંગી કે મારી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દો, મેં તમારી ઉપર શંકા કરી. અને જ્યારે એણે શંકા કરી હતી ને ત્યારે એણે એક ભજન લખ્યું હતું દેવાયત પંડિતે કે શંકારે પડીને મને અવળું સૂઝ્યું,
દેવાયત પંડિતે જે દેવલદેવ ઉપર ત્યારે શંકા કરી ભજન લખ્યું હતું, એટલે કે હે દેવલદે, મારું જ્ઞાન અધૂરું હતું ને એટલે મેં ગુરુને ગાળું આપી, હવે મારા જ્ઞાનને તમે પૂરું કરો. અને ત્યારે દેવલદેવે એક ભજન લખ્યું છે. એ ભજનની હું વાત કરું ત્યારે દેવલદે એમ કહે છે કે આટલા બધા માણાની વચ્ચે મારે તમારી પાસે ન રહેવાય, મર્યાદામાં મારે રહેવું પડે. એટલે હવે તમે ગુરુને પૂછો ને તો તમને જ્ઞાન બતાવશે. અને ત્યારે એ દેવલદેવે ભજન લખ્યું હતું કે ગુરુને પૂછો તો માર્ગ રૂડા બતાવશે, લોભી આત્માને સમજાવો, ગુરુને પૂછો તો જ્ઞાન બતાવશે. દેવાયત પંડિતે ગુરુદેવને પૂછ્યું અને એને જ્ઞાન આપ્યું. પછી આ દેવાયત પંડિતના પત્ની દેવલદે એના પતિને એમ કહે છે હાથ જોડી કે હવે સ્વર્ગમાં મારી ગાદી સૂની પડી છે, મને જવાની રજા આપો. ત્યારે દેવાયત પંડિત એમ કહે છે કે દેવલદે, તમે ખુશી ખુશી જાઓ, હવે મારે પણ આ સંસારનો ત્યાગ કરી અને સાદું જીવન જીવવું છે અને બસ ભગવાનની ભક્તિમાં લીન થવું છે. આટલું કીધું અને પાછી દેવલદે એમ કહે છે કે દેવાયત પંડિત, હવે તમારે કાંઈ પૂછવું છે, કાંઈ કહેવું છે? દેવાયત પંડિત કહે કે હા, મારે તમને એક વાત કહેવી છે. દેવલદે કહે કે બોલો, શું વાત કરવી? એટલે દેવાયત પંડિત એમ કહે છે કે દેવલદે, અહીંયા બેસો, ગુરુએ જે આપણને જ્ઞાન આપ્યું મને, એની મારે તમને વાત કરવી છે. એ દેવલદેને બેસાડી અને દેવાયત પંડિત એમ કહે છે કે દેવાયત દાણા દાખવે, સુનો તમે દેવલદે નાર, આપણા ગુરુએ આગમ ભાખ્યા એને જૂઠડા ન લગાડ. હે દેવલદે, આ શોભાજીએ મને જે જ્ઞાન આપ્યું એ આગમ વાણી છે. એ શોભાજીએ એ દેવાયત પંડિતને એ જ્ઞાન આપ્યું હતું. અને એ દેવાયત પંડિતે પોતાના પત્ની જ્યારે સ્વર્ગમાં જવાની વાત આવી ને ત્યારે એના પત્નીને બેહાડી અને એમ કીધું હતું જે ગુરુજીએ એને શું કીધું છે એ તમે સાંભળો. એટલે એ વાત કરતા હતા. અને પછી તો દેવાયત પંડિતે ઘણી બધી ભવિષ્યવાણી કરી કે બેટી કમાશે, બાપ ખાશે, કાળ આવશે ભૂંડો. બેટી કમાશે, બાપ ખાશે, કાળ આવશે ભૂંડો. આવી ઘણી બધી ભવિષ્યવાણીઓ કરી હતી. અને એમાંની એક ભવિષ્યવાણી, એક બે ભવિષ્યવાણીઓ છે જે મારા મત પ્રમાણે સાચી પડી. આમ તો ઘણી બધી સાચી પડી છે, લોકોય કહે છે, પણ આ વસ્તુ છે કે ધરતી ઉપર હેમર હાલ છે, સુનાનગર બજાર. ધરતી ઉપર હેમર હાલ છે અને સુનાનગર બજાર. તો હેમર હાલ છે એટલે એ જે ઝડપી વસ્તુ હાલતી હતી એની વાત હતી. દેવાયત પંડિતે એ વાણી લખી હતી, શોભાજીએ કીધું હતું કે ધરતી ઉપર હેમર હાલ છે, સુનાનગર બજાર. ગામડાની
નગર અને બજારું સૂનું થઈ જાહે. અને ત્યારે એ જ સમય હતો લોકડાઉનનો, કોરોનાનો. ધરતી ઉપર હેમર હાલ છે, સૂના નગર બજાર. નગર અને બજારું સૂની થઈ ગઈ હતી અને માત્ર ને માત્ર એમ્બ્યુલન્સે હાલતી હતી. આજની ભાષામાં કહી તો હેમર હાલ છે એટલે એમ્બ્યુલન્સ એ સમયે હાલતી હતી ને. આ બધી ભવિષ્યવાણીઓ આજથી દેવાયત પંડિતે 750 વર્ષ પહેલા લખી હતી અને એ સાચી પણ પડી. અને લોકો અત્યારે રિસર્ચ કરે છે ને, અને ઘણું બધું સાચું પડ્યું છે. દેવાયત પંડિતે એમાંય કીધું હતું કે દોરડે દીવા બળશે. આજની ભાષામાં લાઈટ, એ દોરડે વાયર ઉપર જ દીવો બળે ને. ત્યારે એ સમયમાં લોકો વિચારતા કે આ દોરડે થોડા કાંઈ દીવા બળે, પણ આ વાયર દોરડા ઉપર જ દીવો બળે છે. એમ ઘણી બધી ભવિષ્યવાણીઓ છે એ સાચી પડી છે અને ઘણી બધી સાચી પડવાની છે. અને આ છે દેવાયત પંડિતનો ઇતિહાસ. એટલે ભક્તિ કરો તો મર્દાનગીથી કરજો, મળતા મળતા નહીં. મરવાનું તો છે જ ને એક દિવસ. અને આવા તો કેટલાય લઈ લીધા આપણે. આમાં કોઈ મોહ રાખશો નહીં. આવા અવતારો તો આપણે કેટલાય લઈ લીધા, જન્મતા ને મરતા. સતયુગથી આપણે આત્મા થકી હાયલા જ આવી છીએ, આ મરતા ને જન્મતા. એટલે આમાં કાંઈ મોહ નહીં રાખતા. એટલે કીધું છે આપણે એમ કહીએ ને કે ઓલા અવતારે કરશું, આટલું થાય પછી કરશું, આ છોકરો પૌણી જાય પછી આપણે કરશું. પણ આપણે શું કરવી? હેરાનગતિ કરવી. ઈ જ થાય ને. એટલે ભક્તિ કરો ને તો મોજથી કરજો. ભક્તિ કેવું ભાવની, જુગો જુગથી વાટ જોતી. ભક્તિ કેવું ભાવની, જુગો જુગોથી વાટ જોતી. જોત જોતામાં અમને મળ્યા આ મહાન સાગરના મોતી. જોત જોતામાં અમને મળ્યા આ મહાન સાગરના મોતી. અને ભક્તિ કરો ને તો ભગવાન ભેગા છે. અને ભગવાન ભેગા હોય, બીજું શું જોઈએ? ભગવાન ભેગા હોય તો જો ભગવાન ભેગા હોય ને તો તમે ધારો ને ઈ થાય. પણ ભગવાનને જુદો મૂકી અને જો તમે કામ કરો ને તો ધાર્યું હોય આમ અને થાય આમ. ભગવાનને જુદો મૂકીને કામ કરો તો કાંઈ ન થાય. એટલે આપણે મથના મથવામાં જ જિંદગી વહી જાય. એટલે કીધું છે કે અજરા કાંઈ જરિયા નો જાય, અજરા કાંઈ જરિયા નો જાય. તમે થોડે તો થોડે સાધ પીવો. આ કળજુગ કાંટા કેરી વાડ, એમાં જોઈ ને વિચારીને પાઉં ભરો. આ કઠણ કળજુગ કાંટા કેરી વાડ, આમાં જોઈને વિચારીને પાઉં ભરો. તન ઘોડો મન છે અસવાર,
તમે ઝરણાના જીન ધરો, અજરા કાંઈ જરિયા નો જાય, તમે થોડે તો થોડે સાદ પીવો. તો સાદ એટલે તમે 24 કલાકમાં હું કરો છો એનો કોક દીક હિસાબ કરજો. ભગત હોય ને, અમે ભગત છીએ, ભક્તિ કરતા હોય ને, યા ભગતની વાતું છે, તો ભક્તિ કરતા હોય ને એને આપણે પૂછવું કે ભાઈ તું પરમાત્માને કેટલો સમય આપે છો. આપણે પૂછવું કે તમે હકીકતમાં પરમાત્માને કેટલો સમય આપો છો, કેટલો આપો. એટલે કીધું કે થોડે તો થોડે તમે સાદ તો પીવો. તમે કેટલું હુવો છો, કેટલું કામ કરો છો, કેટલું તમે ભગવાનનું ભજન કરો છો એનો કોક દીક હિસાબ તો કરજો. અને ત્યારે એમ કીધું કે સમરણ હથિયાર તમે લેજો હાથ, સમરણ હથિયાર તમે લેજો હાથ, આ માયલાની હારે યુદ્ધ કરો. મથવું હોય તો બહાર નથી, પોતાની અંદર જ મથવાનું છે. એટલે સમરણ હથિયાર તમે લેજો હાથ, આ માયલાની હારે યુદ્ધ કરો. ચડવું છે મેરુ જેવા આસમાન, પણ એમાં આડા ને ઓળા વાંક ઘણા. ચડવું છે મેરુ જેવા આસમાન, તો એમાં આડા ને અવળા વાંક છે ઘણા. એટલે બોલ્યા આપણી બધાયની હાટું, એટલે એમ બોલે છે કે બોલ્યા આવું ધ્રુવ ને પ્રહલાદ, અજંપા કેરા તમે જાપ જપો. અજરા કાંઈ જરિયા નો જાય, તમે થોડે તો થોડે સાદ પીવો. એટલે થાય તો ભક્તિ કરી લ્યો, ઈ કરવા જેવું છે. તમારાથી થાય તો એ ભક્તિ કરી લ્યો, ઈ જ કરવા જેવું છે. અને એટલે જ મેં કીધું છે કે શિરધર શ્યામ મત કર, પલક કહે દેર મત કર. બોલીએ સદગુરુ મહારાજની જય.